અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓની કડીમાં આજે અલકાપુરી સ્થિત ટીબીઝેડ જ્વેલર્સના શોરૂમ ખાતે એક અત્યંત માહિતીસભર અને વિચાર પ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્યાત ટીન પેરેન્ટિંગ કોચ શીતલ પટેલ મેડમને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે બાળકોના માનસિક વિકાસ, વાલીઓની ભૂમિકા તથા બદલાતા સમાજમાં પેરેન્ટિંગની પડકારો અંગે વિસ્તૃત અને રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શીતલ પટેલ મેડમે ખાસ કરીને નાના બાળકો સાથે વાલીઓએ કેવી રીતે વ્યવહાર કરવો, તેમની લાગણીઓને કેવી રીતે સમજવી અને દિનપ્રતિદિન ઊભી થતી સમસ્યાઓને શાંતિપૂર્વક કેવી રીતે હલ કરવી તે અંગે ખૂબ જ ઉપયોગી માહિતી ઉપસ્થિત તમામ શ્રોતાઓને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજનો સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે અને ટેકનોલોજી, જીવનશૈલી તથા વિચારોમાં આવેલા ફેરફારોના કારણે બાળકોની માનસિકતા પણ બદલાઈ છે. આવા સમયમાં વાલીઓએ જૂની પદ્ધતિઓને બદલે નવી સમજણ અને માર્ગદર્શન લેવું અત્યંત જરૂરી બની ગયું છે. શીતલ મેડમે ખાસ ભાર મૂકતા કહ્યું હતું કે આજના વાલીઓએ પોતાના બાળકોને દબાણ કે ગુસ્સા દ્વારા કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. તેના બદલે બાળકોને સમજવા, તેમની વાત સાંભળવા અને પ્રેમપૂર્વક માર્ગદર્શન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે બાળકો સાથેનો સંબંધ તોડ્યા વગર વિશ્વાસ અને સંવાદના આધારે તેમને સાચો માર્ગ બતાવવો એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા અવિકા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર નિર્મલા મહંત મેડમે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ખાસ કરીને એવી મહિલાઓને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યો હતો જે ઘરેથી હેન્ડીક્રાફ્ટની વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરે છે. તેમણે લોકલ ફોર વોકલના સંકલ્પને આગળ વધારતા જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગે સ્થાનિક કળા અને હુનરને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી આવી મહિલાઓ આત્મનિર્ભર બની શકે અને એક સફળ ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરી આવે. આ કાર્યક્રમમાં પ્રમુખ મહેમાન તરીકે ડોક્ટર પંકિત પટેલ તથા ડોક્ટર ગૌરવ ચારીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે પણ અવિકા ચેરિટેબલ ટ્રસ્ટની આ સામાજિક પહેલને બિરદાવતા મહિલા સશક્તિકરણ અને યોગ્ય પેરેન્ટિંગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમની સફળતા માટે અવિકા ચેરિટેબલ ટ્રસ્ટની તમામ સભ્ય બહેનોનો ઉત્સાહપૂર્ણ સહકાર અને સક્રિય ભાગીદારી નોંધપાત્ર રહી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક માહોલમાં સંપન્ન થયો હતો, જે ઉપસ્થિત સૌ માટે યાદગાર અનુભવ બન્યો હતો. આજે અમે લોકોએ ટીન પેરેન્ટિંગ કોચ જે અમારા શીતલ મેડમ છે એમનો પ્રોગ્રામ અહીંયા ખાસ અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ થ્રુ રાખ્યો હતો. આ મારી ટીમ છે જે હંમેશા અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ માટે એ લોકો હંમેશા સક્ષમ ઊભા રહે છે મારી જોડે. અને આસપાસ આજે અહીંયા 40 ઉપર ક્રાઉડ આવેલું. આપણે ચીફ ગેસ્ટ અને